નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે વીતેલા 12 દિવસથી ગુજરાતનો જન અવાજ ઉઠાવી રહ્યો છે. આ મીડિયાના મિત્રો એની વેદનાને વાચા આપી રહ્યો છે. ત્યારે એ દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી, પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે. ત્યારે આજ સળંગ 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પૂરા થયા. પીડિત પાયલનો ન્યાય જરૂર અધૂરો રહ્યો, પણ સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવામાં સફળતા મળી એનો આનંદ છે. આજ નારી સ્વાભિમાન આંદોલન સમિતિની વિનંતી ઉપર અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળીને નારી સ્વાભિમાનની સુરક્ષાને સમર્થન કર્યું. સૌ વેપારી ભાઈઓનો હૃદયથી આભાર. સળંગ 48 કલાકના ધરણા પછી સૂતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો એનો મને અફસોસ છે. સરકાર સૂતી રહી, પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે. સાથીઓ, આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી, પણ ક્યારેક કોઈ નેતાઓની આંગળીએ, કોઈ નેતાઓના ઈશારે નાચતા એ મુઠ્ઠીભર પક્ષકો એની સામે છે. કાયદાને જાણનારા લોકો કાયદાનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે. અને આ લડાઈ આજ અમરેલીના આંગણે 48 કલાકના ધરણાથી જે જ્યોત જલાવી છે, એ લડાઈનો હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ. આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની. આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ, સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું. સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું. આજે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખુદ પીડિત બેન પાયલ પહોંચી રહી છે. સવારે 10 વાગ્યાનો સમય આપ્યો હતો. કદાચ પીડિત પાયલ રાજ્ય પોલીસ વડાના દરબારમાં એની આપવીતી ગઈ અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં થાય એવી લાગણી, માગણી, રજૂઆત અને ફરિયાદ કરશે. પણ રખીને સરકાર ન જાય, તંત્ર તેની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક સજા નહીં કરે તો આ ન્યાયની કાયદાની લડાઈને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે. આ ધરણા એ ગુજરાતના લોકોની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવા માટે હતા. એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે હતા. આ પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હતા. અફસોસ હાલ પર્યંત એનું પરિણામ મળ્યું નથી, પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા 17 કલાક યુદ્ધી રાખે, એક કુંવારી કન્યાનો જાહેરમાં
વરઘોડો કાઢી એની આબરૂની નીલામ કરે, એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે પટ્ટે મારવામાં આવે, આવો બનાવ ગુજરાતે નથી થયો અને ગુજરાત સાક્ષી છે. મારી વિનંતી છે કે જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર તત્કાલ પગલાં, નહીં તો ફરી આ પંચ ઉપર દોહરાવું છું કે ગુજરાતની લાગણીને સમજો. દાદા, આ દીકરી તમને જાગજો, સંવેદનાઓને જગાડજો. ગાંધીજીના સંસ્કાર, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબે કરેલા સંવિધાનનું તમે રક્ષણ કરજો. રખીને ચોખ્ખું થઈને તો એની નુકસાની સરકારે વેઠવાની થશે એવું મને નથી. સાથીઓ, મારી નાદુરસ્ત અગાઉની જ નાદુરસ્ત તબિયતના કારણે ગઈકાલે ડોક્ટરોની જાંચમાં પણ સુગર 65 સુધી પહોંચી ગયું અને ખૂબ બધાએ દબાણ કરી ક્યાંય શુગર લેવલ મેન્ટેન થાય, તબિયત સચવાય એવી વિનંતી કરી. મારા માતુશ્રી પણ ખૂબ ગભરાયેલા હતા અને ઘરેથી રૂબરૂ આ મંચ ઉપર જાહેર જીવનના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા. માટે આ સળંગ 48 કલાકથી ચાલતા અનવિહિત ધરણા હાલ પૂરા કરવાની. હવે ગુજરાતની તમામ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે, આ ન્યાયની લડાઈને આગળ ધપાવવા માટે સમગ્ર ગુજરાત નારી સ્વાભિમાન આંદોલનને આશ્વાસન આપનારા, જાહેરમાં સમર્થન કરનારા, બળ પૂરું પાડનારા, એક દીકરીની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાજે એનો અવાજ બનનારા તમામ સ્નેહીજનો, જેને આ મંચની મુલાકાત લીધી, જેને ટેલિફોનિક સંદેશો પાઠવીને બળ પૂરું પાડ્યું, એવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને આપ સૌ મીડિયાના મિત્રો, જે આ દીકરી પીડિત પાયલનો પહેલેથી અવાજ બન્યા છો, આપ સૌનો હું આ જાહેર મંચ ઉપરથી આભાર માનું છું. આ ધરણા પૂરા થયા છે, ન્યાયની લડાઈની શરૂઆત, અને એક પીડિત પાયલને ન્યાયથી ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો, કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ, એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય, એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા. આપ સૌનો હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત, જય જય.